વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મારા દરેક બાળકો મજામાં હશો. મારા દરેક બાળકો ઘરે સુરક્ષિત હશો. તો મારા દરેક બાળકોનું મહદી સ્કૂલમાં સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. તો ચલો દરેક બાળકો દુઆ માટે બે હાથ તૈયાર અને આંખો બંધ. ચલો દુઆ કરીએ. તો મારા દરેક બાળકોને દુઆ થઈ ગઈ હશે. તો દરેક બાળકોનું ધોરણ 1માં સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે ગણિત વિષય શીખવાનું છે અને ગણિત વિષયમાં આજે આપણે ચડતો ક્રમ કરવાનો છે. તો બાળકો, ચડતો ક્રમ એટલે શું? તો તેની હું તમને માહિતી આપું છું. તો જો બાળકો, તમને છે ને આડી અવળી સંખ્યા આપેલી હશે, આડા ક્રમ આપેલા હશે. તો તેને છે ને આપણે લાઈનમાં જોડવાના, લાઈનમાં લખવાના. તો જો તમે આગળ જોશો ને તો તમને વધુ ખ્યાલ આવશે. તો બાળકો, તેની વિશે આપણે વધુ માહિતી મેળવીએ અને આપણે તમારે મારી સાથે શીખતા જવાનું છે, બોલવાનું પણ છે અને લખવાનું પણ છે. તો દરેક બાળકો પહેલાં નોટબુક, પેન્સિલ, ઇરેઝર બહાર રાખશે. ચલો બહાર રાખો. ચલો બાળકો, હવે આપણે જોઈએ. તો જો બાળકો, હવે તમને અહીંયા કઈ સંખ્યા આપેલી છે? જો તો કે 8 અડે 8, 5 અડે 5, 3 અડે 3. તો કે આપણી સૂચના શું હતી? તો કે ચડતો ક્રમ લખો. તો બાળકો, ચડતો ક્રમ એટલે શું એ ખબર છે? તો કે ચડતો ક્રમ એટલે જે નાની સંખ્યા હોય ને એ પહેલાં લખવાની, પછી એનાથી મોટી. એટલે આપણે જેમ કે દાદરા ચડીએ ને તો કેમ પહેલું દાદરો ચડીએ, પછી બીજો દાદરો ચડીએ, ત્રીજો દાદરો ચડીએ. આપણે કેમ દાદરા ચડીએ, એક પછી ડાયરેક્ટ ચોથું તો દાદરો આપણે ચડી ન ચડીએ ને. તો આ એવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ એટલે આપણે પગથિયા ભરવાના છે, એને ચડતો ક્રમ કહેવાય. તો જો બાળકો, તમને અહીંયા 8 અડે 8 આપેલું છે, 5 અડે 5 આપેલું છે અને 3 અડે 3 આપેલું છે. તો આપણે લાઈનમાં ચાલવાનું છે, લાઈનમાં દાદરા ચડવાના છે, પહેલો દાદરો, બીજો દાદરો, એવી રીતે. તો બાળકો, અહીંયા તો આપણને સંખ્યા આપેલી છે, તો આપણને એકડા આવડે ને તો આપણે એકડા બોલતા જવાના, પછી જેમ લાઈનમાં આવે તેવી રીતે લખતા જવાના. તો જો બાળકો, તમે મારી સાથે એકડા બોલો એટલે આપણને ખ્યાલ આવે કે પહેલાં કઈ સંખ્યા આવે છે. તો એ પહેલાં આપણે લખવાની, પછી એનાથી મોટી અને એનાથી મોટી, એટલે એ થયો ને ચડતો ક્રમ. તો તમને સમજાણું હશે. તો ચલો બાળકો, હજી આપણે જોઈએ. તો જો, ચલો મારી સાથે પહેલાં એકડા બોલો. 1 અડે 1, 2 અડે 2, 3 અડે 3. તો કે અહીંયા તો 3 અડે 3 આપેલું છે. તો બાળકો, આપણે લખવાનું 3 અડે 3.
કેમ કે અહીંયા 3 ગડે 3 આપેલું છે, તો આપણે અહીંયા લખવાનું 3 ગડે 3. પછી 3 ગડે 3 પછી શું આવે? 4 ગડે 4, 5 અડે 5, તો કે 5 અડે 5 બી અહીંયા આપેલું છે, તો એ પણ આપણે લખવાનું 5 અડે 5. પછી શું આવે? 6 ગડે 6, 7 અડે 7, 8 અડે 8, તો કે અહીંયા 8 અડે 8 પણ આપેલું છે, તો એ લખવાનું 8 અડે 8. તો જો બાળકો, આપણે એકડા બોલતા ગયા તેમ તેમ આપણે સંખ્યા લખતા ગયા. તો તમને ખબર પડે ને હવે કે ચડતો ક્રમ એટલે શું? આપણે પહેલાં નાની સંખ્યાથી શરૂઆત કરવાની, પછી એનાથી મોટી અને એનાથી મોટી, એ આપણે યાદ રાખવાનું. એટલે આપણને ખબર પડે કે ચડતો ક્રમ એટલે શું. સમજાણું બાળકો? તો ચલો બાળકો, પહેલાં આપણે લખી લઈએ, પછી મારી સાથે આપણે બોલશું. ચલો લખો. 8 અડે 8, 5 અડે 5, 3 ગડે 3, પછી બાળકો જો તમારે અહીંયા એરાની નિશાની કરવાની છે અને આપણે જવાબ લખવાનો છે. આ આપણે સવાલ લખ્યો, હવે જવાબ લખીશું. તો તમારે આવો એરો કરવાનો છે. હવે લખો બાળકો. 3 ગડે 3, 5 અડે 5, 8 અડે 8, તો મારા દરેક બાળકોને લખાઈ ગયું હશે, તો તમને સમજાણું પણ હશે. તો પણ હજી એકવાર આપણે સમજી લઈએ અને તમારે મારી સાથે બોલવાનું છે. તો ચલો મારી સાથે બોલો. 1 અડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4, 5 અડે 5, 6 ગડે 6, 7 અડે 7, 8 અડે 8, 9 અડે 9, એકડે મીંડે 10. તો બાળકો જો આપણે એકડા બોલ્યા તો આપણને ખ્યાલ આવ્યો કે પહેલાં કઈ સંખ્યા આવે. તો કે પહેલાં 3 ગડે 3 આવે, ત્યાર પછી 4 ગડે 4, 4 ગડે 4 પછી અહીંયા આપણને શું આપેલું છે? તો કે 5 અડે 5 આપેલું છે, તો એ અહીંયા લખવાનું. 6 ગડે 6, 7 અડે 7 અને 8 અડે 8, તો 8 અડે 8 આપેલું છે, તો એ લખવાનું. આપણે એકડા બોલવાના અને અહીંયા જે સંખ્યા આપેલી હોય એ આપણે લખવાની. સમજાણું બાળકો? તો બાળકો જો હવે આપણે આગળ જોઈએ. હવે આગળ જે સંખ્યા આવે છે તેનો જવાબ તમારે દેવાનો છે. તો બધા જ બાળકોને સમજાણું હશે. તો જો બાળકો, હવે તમને અહીંયા કઈ સંખ્યા આપેલી છે? 9 અડે 9, 6 ગડે 6, 7 અડે 7. તો બાળકો હવે તમારે એકડા બોલવાના છે અને અહીંયા તમને 3 સંખ્યા આપેલી છે, તો તમે એકડા બોલો અને જે સંખ્યા પહેલાં આવે એ આપણે લખવાની છે. તો ચલો એકડા બોલો બાળકો. 1 અડે 1, 2 ગડે 2, 3 ગડે 3,
ચોગડે 4, 5 અડે 5, 6 ગળે 6. તો કે હા, અહીંયા તો આપણને 6 ગળે 6 આપેલા છે, તો આપણે લખવાના 6 ગળે 6. પછી શું આવે? 7 અડે 7. તો કે હા ભાઈ, 7 અડે 7 પણ અહીંયા આપેલા છે, તો એ પણ લખવાના. પછી શું આવે? 8 અડે 8, 9 અડે 9. તો કે હા, 9 અડે 9 પણ અહીંયા આપેલા છે, તો એ પણ લખવાના. તો જો બાળકો, તમે આ જોયું? તમને આવડ્યું ને? ખ્યાલ આવ્યો કે આ કઈ રીતે ચડતો ક્રમ બન્યો? નાની સંખ્યા એનાથી મોટી, એનાથી મોટી. તો તમને બધાને સમજાણું હશે. સમજાણું છે ને? તો ચલો બાળકો, હવે આપણે લખી લઈએ. તો લખો 9 અડે 9. અહીંયા લખો 9 અડે 9. 6 ગળે 6, 7 અડે 7. ચલો બાળકો, હવે તમારે આ એરો કરવાનો છે અને આપણે જે બોલ્યા તેનો જવાબ લખવાનો છે. તો ચલો લખો બાળકો. 6 ગળે 6, 7 અડે 7, 9 અડે 9. તો બાળકો, તમારે લખાઈ ગયું હશે. તો ચલો હવે મારી સાથે એકડા બોલવાના છે અને આપણે જોતું જવાનું છે કે ચડતો ક્રમ કેમ લખ્યો અને કેમ સમજ્યા આપણે. તો ચલો મારી સાથે બોલો. 1 અડે 1, 2 અડે 2, 3 અડે 3, 4 અડે 4, 5 અડે 5, 6 ગળે 6. તો કે 6 ગળે 6 તો અહીંયા આપેલું છે, તો આપણે 6 ગળે 6 અહીંયા લખ્યું. ત્યાર પછી શું આવે? 7 અડે 7. તો 7 અડે 7 પણ અહીંયા આપેલું છે, તો એ પણ આપણે અહીંયા લખ્યું. 8 અડે 8, 9 અડે 9. તો 9 અડે 9 પણ અહીંયા આપેલું છે, તો એ પણ આપણે લખ્યું. 9 અડે 9. એકડે મીંડે 10. તો બાળકો જો આપણે એકડા પણ બોલ્યા અને આપણે જોતા પણ ગયા કે ચડતો ક્રમ કેમ લખાય. તો બાળકો તમને હવે કોઈ બી સંખ્યા આપે
તો તમને સમજાય કે ચડતો ક્રમ કેમ લખાય. તો હવે બધા જ બાળકોને આવડતું હશે, સમજાણું પણ હશે અને શીખ્યા પણ હશો તમે. તો બાળકો ચલો હવે આપણે જોઈએ કે હવે કઈ સંખ્યા આપેલી છે. જુઓ તો બાળકો, હવે તમને અહીંયા કઈ સંખ્યા આપેલી છે? ત્રણ ગળે 3, બ ગળે 2, એક ગળે 1. તો હવે મને કોણ જવાબ આપશે કે આ જે રકમ આપેલી છે, સંખ્યા આપેલી છે, તેને તમે ચડતા ક્રમમાં કેમ ગોઠવશો? આપણે શીખ્યા એમ એકડા બોલતા જાઓ અને મને જવાબ આપો. તો ચલો તો વિચારો કોણ જવાબ આપશે મને? સરસ, વેરી ગુડ. તો કે આપણે એકડા બોલતા જઈએ અને આપણે ચડતા ક્રમમાં ગોઠવતા જવાની. સરસ, વેરી ગુડ બેટા. ચલો તો તમારે મારી સાથે બોલવાનું છે. એક અડે 1. તો કે હા, અહીંયા એક અડે 1 આપેલું છે, તો આપણે લખીશું અહીંયા એક અડે 1. ત્યાર પછી તો કે બ ગળે 2. તો કે હા, બ ગળે 2 પણ અહીંયા આપેલું છે, તો એ પણ આપણે લખીશું બ ગળે 2. પછી શું આવે? ત્રણ ગળે 3. તો એ પણ આપણે લખીશું 3 ગળે 3. તો જો બાળકો, તમે જેમ જેમ એકડા બોલતા ગયા તેમ તેમ તમને આવડતું ગયું અને એવી રીતે તમે ચડતા ક્રમમાં ગોઠવતા ગયા. વેરી ગુડ. ચલો હવે આપણે લખી લઈએ. તો અહીંયા લખો 3 ગળે 3, બ ગળે 2, ત્યાર પછી લખો એક અડે 1. ચલો બાળકો, હવે તમારે અહીંયા એરો કરવાનો છે અને જવાબ લખવાનો છે. તો ચલો લખો એક અડે 1, બ ગળે 2, ત્રણ ગળે 3,
તો દરેક બાળકોને લખાઈ ગયું હશે. તો ચલો બાળકો, આપણે ફરી રિવિઝન કરીએ. મારી સાથે બોલો ચલો. એકડે એક, તો કે અહીંયા એકડે એક આપેલું છે એટલે આપણે અહીંયા લખીશું એકડે એક. બગડે બે, તો કે બગડે બે પણ આપેલું છે તો એ પણ લખીશું. ત્રગડે ત્રણ, તો ત્રગડે ત્રણ પણ આપેલું છે તો એ પણ લખીશું. આપણે 1 થી 10 એકડા બોલવાના છે. 3 સુધી આવી ગયું. પછી શું આવે? ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે 10. તો બાળકો, તમને અહીંયા ખ્યાલ આવ્યો ને કે કેવી રીતે ચડતો ક્રમ આપણે લખીએ છીએ? તો બધા જ બાળકોને ખબર પડી હશે કે ચડતો ક્રમ એટલે શું, અને બધા જ બાળકોને સમજાણું હશે. તમે બધાએ લખ્યું પણ હશે. તો બાળકો, હવે તમને જે સંખ્યા આપશે અહીંયા, તો તમે જવાબ આપજો મને કે કઈ રીતે ચડતો ક્રમ ગોઠવીશું. જો તો બાળકો, હવે તમને અહીંયા કઈ સંખ્યા આપેલી છે? હવે તમારે આ સંખ્યાનો મને જવાબ આપવાનો છે. ચલો વિચારો અને મને જવાબ આપો. કોણ જવાબ આપશે મને? વિચારો ચલો. તો કે જો બાળકો, અહીંયા સંખ્યા આપેલી છે 6 ગળે 6, 5 અડે 5 અને ચોગડે 4. તો હવે આ રકમને આપણે ચડતા ક્રમમાં કેમ ગોઠવશું? ચડતો ક્રમ ગોઠવવો હોય તો આપણે પહેલાં સૌપ્રથમ શું કામ કરીએ? તો કે આપણે એકડા ગણીએ, અને એકડા ગણીએ જેમ જેમ લાઈનમાં આવે તેવી રીતે આપણે સંખ્યા લખતા જઈએ. ચલો, હવે મેં તમને થોડુંક કીધું, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે ચડતો ક્રમ લખાય. તો ચલો બાળકો, લખો અને વિચારો અને પહેલાં મને જવાબ આપો. તો સરસ, વેરી ગુડ બેટા. તો કે એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે 4. તો કે હા, અહીંયા આપણને ચોગડે 4 આપેલું છે તો આપણે અહીંયા લખીશું ચોગડે 4. પછી શું આવે? તો કે પાંચડે 5. તો કે હા, અહીંયા પાંચડે 5 આપેલું છે તો એ લખવાનું પાંચડે 5. ત્યાર પછી શું આવે? તો કે 6 ગળે 6. 6 ગળે 6 પણ આપેલું છે તો એ લખવાનું 6 ગળે 6. તો જો બાળકો, પેલા નાની સંખ્યા, એનાથી મોટી, અને આપણે જેમ જેમ એકડા બોલતા જઈએ, જે સંખ્યા પહેલાં આવે એ આપણે લખતું જવાનું. તો જો આપણે એકડા બોલ્યા તો કે એમાં ચોગડે 4 આવે છે તો એ આપણે લખ્યું.
5 વડે 5 આવે છે તો એ લખ્યું. પછી શું આવે તો કે 6 વડે 6 તો એ લખ્યું. તો તમને બધાને ખબર પડી હશે કે ચડતો ક્રમ એટલે શું. સમજાણું બાળકો? તો ચલો બાળકો હવે આપણે લખી લઈએ. ચલો લખો 6 વડે 6. પાંચ વડે 5. ચોગડે 4. ચલો બાળકો હવે તમે અહીંયા જવાબ લખો. ચોગડે 4. પાંચ વડે 5. છ વડે 6. તો બાળકો તમારે આ લખાઈ ગયું હશે. તો ચલો બાળકો હવે આપણે ફરી વખત રિવિઝન કરીએ. આગળની સંખ્યાઓ જોઈએ. તમે બધાએ લખેલી છે એ જોતા જશો અને મારી સાથે બોલવાનું છે. અને જે બાળકોને નથી સમજાણું એ લોકોને પણ સમજવાનું છે. તો મારી સાથે બધા જ બાળકોએ બોલવાનું છે. ચલો આપણે જોઈએ. જો 8 વડે 8, 5 વડે 5, 3 વડે 3. તો કે આપણે એકડા બોલતા હતા એવી જ રીતે પહેલાં કઈ સંખ્યા તમે લખી છે? 3 વડે 3, 5 વડે 5, 8 વડે 8. આપણે આ રીતે લખ્યું છે. તમે બધાએ આ રીતે લખ્યું હશે. પહેલાં નાની સંખ્યા, એનાથી મોટી, એનાથી મોટી. આપણે એકડા બોલીએ તેવી રીતે જે સંખ્યા લાઈનમાં આવતી જશે એ સંખ્યા આપણે લખતું જવાનું. ચલો હવે આપણે જોઈએ ત્યાર પછીની. તો તમે બધાએ આ સંખ્યા લખી હશે. જો બાળકો 9 વડે 9, 6 વડે 6, 7 વડે 7. તો તમે પહેલાં કઈ સંખ્યા લખી છે? 6 વડે 6, 7 વડે 7, 9 વડે 9. આ રીતે તમે બધાએ લખ્યું હશે. તો કે પહેલાં નાની સંખ્યા કઈ છે આ ત્રણમાંથી? તો કે 6 વડે 6. ત્યાર પછી કઈ સંખ્યા? તો કે 7 વડે 7. અને એનાથી મોટી કઈ? તો કે 9 વડે 9. તો આ રીતે આપણે કરીએ ને બાળકો તો આપણને સમજાય અને આપણને આવડે પણ. તો તમને બધાને આ સંખ્યા આવડી હશે. તો તમને બધાને ચડતો ક્રમ સમજાણો પણ હશે. સમજાણો છે ને? ચલો ત્યાર પછી જોઈએ. જો હવે અહીંયા કઈ સંખ્યા આપેલી છે? તો કે 3 વડે 3, 2 વડે 2, 1 વડે 1. તો બાળકો હવે તમે જવાબમાં શું લખ્યું છે? 1 વડે 1, 2 વડે 2, 3 વડે 3. પહેલાં નાની સંખ્યા, એનાથી મોટી, એનાથી મોટી. એટલે 1 વડે 1, 2 વડે 2, 3 વડે 3. તો બાળકો તમે આ રીતે જવાબ લખ્યો હશે. લખ્યો છે ને? તો ચલો બાળકો ત્યાર પછીની સંખ્યા જોઈએ આપણે. તો જો બાળકો અહીંયા કઈ સંખ્યા આપેલી છે?
छ गड़े छ, पाँच अड़े पाँच, चौगड़े 4। तो बाळको तमे जवाबमां शुं लख्युं छे? चौगड़े 4, पाँच अड़े पाँच, छ गड़े छ। पेला नानी संख्या तेनाथी मोटी अने तेनाथी मोटी एटले पेला आपणे लखीशुं चौगड़े 4, पछी कई संख्या आवे तो के 5 अड़े 5, त्यार पछी शुं आवे तो के 6 गड़े 6। तो बाळको तमने आ समजाणुं हशे। हजी एकवार आपणे जोईशुं आवता लेक्चरमां अने आनी वधु पड़ती माहिती मेळवशुं। तो मारा दरेक बाळकोने समजाणुं हशे, लख्युं पण हशे। तो दरेक बाळकोने थैंक यू सो मच। गुड बाय, खुदा हाफिज, स्टे होम, स्टे सेफ, खुदा हाफिज, बाय।